અહીં એક એક પળયુગ સમાન વીતે. રામજીએ ખૂબ વિલંબ કર્યો. ત્યારે રામજીને એમ લાગ્યું કે હવે સીતા કદાચ પ્રાણ છોડી દેશે, સહન નહીં કરી શકે. ત્યારે રામજીને થયું કે હવે વિલંબ કરીશ અને સીતા કદાચ પ્રાણ છોડી દેશે તો સમયસર કામ નહીં થઈ ગયું. અને એકદમ ભગવાન રામજીએ ધનુષ્યની સામે દ્રષ્ટિ કરી. ત્યારે કેવી દ્રષ્ટિ કરી? બાબાજી કહે છે જેમ ગરુડ નાના એવા સર્પની સામે જુએ એમ ધનુષ્યને જોઈ લીધું. કારણ કે સીતાજીની સ્થિતિ રામાકાર બનતી હતી. ખૂબ વિલંબ રામજીએ કર્યો અને હવે વધારે વિલંબ થાય તો સીતાજી પ્રાણ ત્યાગીને એવી ક્ષણ નજીક આવી અને પ્રભુને થયું કે હવે વિલંબ ન કરાય. માતા પિતાને યાદ કર્યા, ગુરુદેવ વશિષ્ઠજીને યાદ કર્યા, વિશ્વામિત્ર મહારાજની સામે જોઈને આશીર્વાદ લઈ લીધો. ધનુષ્યને બરાબર આમ જોઈ લીધું કઈ રીતે તોડું. નિર્ણય થઈ ગયો અને સભામાં શાંત વાતાવરણ. હજારો નેત્રો ધનુષ્યના ઉપર અને રામના ઉપર લાગ્યા કે આ રાજકુમાર શું કરશે. લક્ષ્મણજીનું ધ્યાન ગયું કે ભગવાન તોડવાની તૈયારી. એકદમ લક્ષ્મણ વિશ્વામિત્રજીની બાજુમાં ઉભા થઈ ગયા. તોડવું રામને થાય છે કંઈક લક્ષ્મણને. બંને પગથી સિંહાસનને દબાવવા લાગ્યા. વિશ્વામિત્રજીએ લખનને કહ્યું લખન તું બેસ. તું શું કામ ઉભો થાય? બોલે બાપજી હું અમસ્તો નથી ઉભો થયો, હું શેષનો અવતાર છું. મને બીક લાગે છે કે મારો ઈશ્વર જ્યારે ધનુષ તોડશે ત્યારે દિગ્પાળોની દાઢમાંથી ધરતી કદાચ છટકી જશે અને બ્રહ્માંડનો લય ન થઈ જાય. દીકરીના લગ્નમાં ધરતી એની માતા છે, એની માતાને કંઈક થઈ જશે તો લગ્ન અધૂરા રહેશે. માટે હું શેષનો અવતાર છું. દિગ્પાળો ધરતીના છેડાને બરાબર પકડી લો. લક્ષ્મણજીએ શેષના અધિકારથી હુકમ કર્યો. કાચબાને કમઠને સાવધાન કર્યા. પોતાના બંને પગથી સિંહાસન દબાવ્યું. સિંહાસનથી બ્રહ્માંડને કાબુમાં લીધું. આક્રમણ રામના હાથમાં, સંરક્ષણ લક્ષ્મણના હાથમાં. ભગવાન રામજીએ ધનુષ્યને બરાબર જોઈ લીધું. કઈ રીતે તોડશે એની કોઈને ખબર નથી. લક્ષ્મણજી સાવધાન બનીને રામની સામે જોઈ રહ્યા છે. આખી સભા જોતી હતી શું થશે ને એમાં તુલસીદાસજી કહે ધનુષ્યનો એક છેડો ઊંચો થયો. આખી સભાને ખબર જ ન રહી કે કોણે ઉપાડ્યું, કોણે ખેંચ્યું. અને એટલી તીવ્ર ગતિથી છેડો ઊંચો થયો કે આખા મંડપમાં પ્રકાશનો પુંજ વ્યાપી ગયો. અને એ પ્રકાશના પુંજમાં આખી સભા આંખો ચોળતી રહી ગઈ. કોઈને ખબર નથી કે રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, ધનુષ્ય ક્યાં. બધા આંખો ચોળે છે ને એ આંખ ચોળતા રહ્યા. એક ક્ષણના મધ્ય ભાગમાં કહેતે છન રામ મજ્જદન ભૈવ ભુવન ધુનિ ઘોર કઠોરા તેહી છન રામ મજ્જદન. બધા લોકો આંખો ચોળીને જોવા જાય ત્યાં એક ક્ષણના મધ્ય ભાગમાં ભગવાને ધનુષ્યને કડાકાની સાથે તોડ્યું. આખા બ્રહ્માંડમાં કડાકો વ્યાપી ગયો. ભરી ભુવન ઘોર કઠોર રાવ રવિ બાધિત મારક ચલે ચીકર ગીધી ગજ ડોલ મૈયઈ કોલપુરમ કલમલ. ભરી ભુવન ઘોર કઠોર રાવ રવિ બાધિત મારક ચલે ચીકર ગીધી ગજ ડોલ મૈયઈ કોલપુરમ કલમ. सूर्य सुर मुनि कर कान दीने सकल सोच विचारक को दंड खंडे राम तुलसी जय की वचन उचारक को दंड भंजे राम तुलसी जय की वचन उचारक. बड़ी भुवन घोर कठोर रव रवि बाधित मारक. एवो भयंकर कड़ाको थयो કે સૂર્યનારાયણના ઘોડા ભડકી પૂરબમાંથી પશ્ચિમમાં જવાને બદલે ઉત્તરમાં જતા રહ્યા. નદીઓના વેણ ફરી ગયા. શિખરો પડવા લાગ્યા. મહાત્માઓના ધ્યાન ભંગ થયા. ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ નૃત્ય કરતી હતી, એના પગ થંભી ગયા. સૂર્ય સુર મુનિ કર કાન દીને સકલ સોચ વિચારકી. બધાએ કાન પર હાથ દઈ દીધા. કડાકો શાનો? આ શું થયું? આમ તુલસીદાસજીએ જાહેરાત કરી કોદંડ ખંડે રામ તુલસી જયતી વચન ઉચ્ચાર. રામજીએ ધનુષ્ય ભંગ કર્યો. આખી સભાએ જય જયકાર કર્યો. બોલો રામચંદ્ર ભગવાન. પ્રભુ દો ચાપ ખંડ ડારે. પ્રભુ દો ચાપ ખંડ ડારે. देखी लोग सब भय सुखारे. ભગવાને ધનુષ્યના બંને ટુકડા જમીન ઉપર ફેંક્યા. આ દ્રશ્ય જોઈને બધા સુખી થયા છે, નાચવા લાગ્યા છે. રામજીના દર્શન માટે લોકોની એટલી બધી તીવ્રતા થઈ
ધનુષ્યના ભંગની સાથે સીતાજીના સુખનું વર્ણન કયા શબ્દોમાં કરું? વિશ્વામિત્ર મહારાજ નીચે ઉતર્યા, રામજીએ બાપજીના ચરણમાં પ્રણામ કર્યા, ત્યારે વિશ્વામિત્રની આંખમાં આંસુ આવ્યા. ધન્ય રાઘવ, તે મને આ જગતમાં મોટો કરી દીધો બાપ, ધન્ય બેટે. લક્ષ્મણજીને તો એટલો આનંદ થયો કે પગથિયેથી ઉતરી ન શક્યા, સિંહાસનથી સીધા કૂદીને નીચે આવ્યા અને નીચે ઉતરીને રામજીની સામે પછી જુએ છે, પણ પહેલા જનકની સામે ખાસ જુએ છે કે તમે કહેતા હતા ને કોઈ નથી જોયું, બીજું હોય તો મને આપો. મોટું મોટાએ તોડ્યું, નાનું હું તોડું, આમ જાણે લક્ષ્મણજી નિમંત્રણ આપે. જનકરાજને એક બાજુથી આનંદ થાય, બીજી બાજુથી બોલાયેલા શબ્દોનો અફસોસ થાય. જય જયકાર થવા લાગ્યો છે, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, સુનૈનાનો હર્ષ સમાતો નથી. આ બાજુ સીતાજીને લઈને સખીઓ આવી, જાનકીના હાથમાં જયમાળા છે. સખીઓએ સીતાજીને કહ્યું, રામના ગળામાં જયમાળા પહેરાવી દો, કાફી ગીરદી, પુષ્કળ ગીરદી. સીતાજી ધીમે ધીમે આવ્યા છે, રામજીએ માથું નમાવ્યું. સીતાજી જયમાળા પહેરાવવા માટે હાથ ઊંચા કરે, પણ માળા પહેરાવતા નથી, બસ આમને હાથ રાખે. રામજી ક્યારના નમીન ઉભા છે કે હમણાં માળા ગળામાં આવશે, હમણાં આવશે, પણ સીતાજીએ પહેરાવી જ નહીં. સમય વીતવા લાગ્યો. સખીઓએ સીતાને કહ્યું કે બધા લોકો તારી સામે જોઈ રહ્યા, જયમાળા પહેરાવી દેના, કબ સે ખડી હે તું? સીતાજીએ સખીઓને કહ્યું, તમે ચૂપ રહો, હવે બધો કાબુ મારા હાથમાં છે. અત્યાર સુધી હું તમારી વાત માનતી હતી, અબ ચૂપ રહો. અરે બોલે, પણ આ કઈ રીતનો નિર્ણય? કેટલા લોકો જોઈ રહ્યા છે, રામજી ક્યારના નમીન, પહેના દો ને કમ સે કમ. સીતાજી ઇનકાર કરે છે, માળા પહેરાવતા જ નથી બધા. બહુ વાર લાગી ને ત્યારે રામજીએ મનોમન સીતાજીને પૂછ્યું. રામાયણમાં લખ્યું નથી, સંતોએ શોધી કાઢ્યું. રામજીએ મનોમન આ સીતા અને રામનો ગુપ્ત સંવાદ તુલસીના મહાત્માઓએ શોધી કાઢ્યો. રામજીએ મસ્તક નમાવીને ઉભા છે, પૂછ્યું કે દેવી, હું ક્યારનો માથું નમાવીને ઉભો છું, જલ્દી પહેરાવી દો ને, પછી કેટલી વાર? ત્યારે સીતાજી આમને હાથ રાખીને જવાબ આપ્યો કે તમે તોડવામાં બહુ વિલંબ કર્યો છે. આ જો હિસાબ બરાબર થાય છે મહારાજ, અને તોડવામાં જો આટલો બધો વિલંબ થાય તો જોડવામાં વિલંબ થાય એ ન્યાયી છે મહારાજ. તોડવામાં તો સામાન્ય કામ હતું, આ તો જોડવાનું કામ છે. રામજીએ કહ્યું, સીતા એ વાત બરાબર, પણ હવે મારા વિલંબ કરતા તમારો વિલંબ વધી ગયો છે, હવે તો કમસે કમ પહેરાવી દો, હું ક્યારનો માથું નમાવીને ઊભો છું. સીતાજીએ કહ્યું, મહારાજ હું ભક્તિ છું, તમે જ્ઞાન છો, અને ભક્તિની આગળ જ્ઞાન માથું નમાવીને ઊભું રહે, એમાં જ એની શોભા છે. રામજીએ કહ્યું, સીતા એ તો ઠીક સિદ્ધાંતની વાત આવી, પણ અભિમાની રાજાઓ એક તો અમારી ઈર્ષા કરે છે, એમાં ધનુષ તૂટ્યું એટલે વધારે ઈર્ષા કરે છે, એમાં હું માથું નમાવીને ઊભો એટલે એ તુરંત બોલશે કે ભલે ને ધનુષ તોડ્યું, બાકી કાંઈ છે નહીં, અત્યારથી માથું નમાવીને ઊભો, એમાં હોય શું? આવું બોલવાનો એને અવસર મળશે. સીતાજીએ કહ્યું, એટલા માટે તો હું વિલંબ કરું કે એ લોકોને મારે બતાવવું છે કે ધનુષ્ય તોડ્યું તો એ કેટલા નમ્રતાથી ઊભા છે, અને રાજાઓ તમે કાંઈ કર્યું નથી તોય માથા ઊંચા લઈ લઈને ફરો છો. જગતમાં અહંતા શું કહેવાય અને નમ્રતા શું કહેવાય એ મારે દુનિયાને બતાવવી છે. આમ સીતા અને રામનો ગુપ્ત સંવાદ ઘણો વિલંબ થયો, પણ સીતાજી માળા પહેરાવતા જ નથી. અમુક સંતો એમ માને છે કે સીતાજી માળા તો પહેરાવી દે, પણ સીતાજી રામના કંઠ સુધી પહોંચી નહોતા શકતા, કારણ કે રામજી સીતા કરતા મોટા છે, રામજીની ઊંચાઈ છે, અને રામજી ક્ષત્રિય તરીકે પ્રમાણમાં નમ્યા. હવે રામ વધારે નમે તો સીતાજી માળા પહેરાવી શકે, કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે, કારણ કે સીતાજી નાના છે, રામના પ્રમાણમાં એની ઊંચાઈ નથી, એટલે માળા ત્યાં પહોંચી શકતી નહોતી, એટલા માટે માળા નહોતી પહેરાવતી. આવું એક મંતવ્ય, કારણ કે રામજી સીતા કરતા ઊંચા છે. ઊંચા એટલે પાછા બહુ ઊંચા નહીં, ઘણા ઊંચા હોય, ઓહો, ઝાડવા શરમાય. ઝાડને એમ થાય કે કોણ નીકળ્યું, ઝાડ ઉપર હાથ ફેરવતો થાય. એક જણો શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયો, સવારનો પહોર, હજી પેલાને બોણી થઈ નહીં, પેલો વેલો ગ્રાહક. કીધું ગઈ આ લીંબુ કેમ આપ્યા? પેલો કે લીંબુ નથી, આ મોસંબી છે. તો પછી મને લીંબુ કેમ લાગે છે? કે તમારી ઊંચાઈ એટલી છે કે મોસંબી તમને લીંબુ લાગે.
હવે એ કેટલો ઊંચો હશે કલ્પના કરો. આવા ઊંચા અમારા રામ નહોતા, પ્રમાણમાં ઊંચાઈ હતી, પણ સીતાજી પહોંચી નહોતા શકતા. હવે શું કરવું? કાં તો રામ વધારે નમે તો થાય, કાં તો સીતાજીને કોઈ વધારે ઊંચા કરે તો થાય. એમાં રામજીએ લક્ષ્મણની સામે જોઈને ઈશારો કર્યો. વિશ્વામિત્રજીએ જોયું કે રામે કંઈક ઈશારો કર્યો અને લક્ષ્મણજી સમજી ગયા. લક્ષ્મણજીએ ના પાડી કે નહીં મહારાજ, એ નહીં બને. વિશ્વામિત્રએ કહ્યું, લખાન આમ આવ. શું તમે વાતો કરી લીધી? રામે કંઈ ઈશારો કર્યો ને તે ના પાડી, શું છે? બાપજી એ નહીં શક્ય બને. પણ છે શું? બોલે રામજી મને એમ કહે છે કે સીતાજી મારા કંઠ સુધી પહોંચી શકતા નથી. તું શેષનારાયણનો અવતાર છે, તારા મસ્તક ઉપર પૃથ્વી રહે છે, તો સીતાજી ઊભા છે એટલી ધરતી આમ ઊંચી કરને, એટલે માળા પહેરાવી દે. એટલે મહારાજ મેં ના પાડી. કંઈ ધરતી એક બાજુથી થોડી ઊંચી થાય, ઊંચી થાય તો આખી ઊંચી થાય. આમ કઈ રામ ઊભા ત્યાં આમ નીચું રહી જાય ને અહીંથી આમ ઊંચું થાય એવું કઈ, એટલે મેં ના પાડી. મહારાજ વિશ્વામિત્રએ કહ્યું, તો પછી આનો હવે આ સમસ્યાનો ઉકેલ કેમ આવે? બોલે મહારાજ એ મને સોંપો તો હમણાં 1 મિનિટમાં ઉકેલ આવી જાય. કંઠમાં જયમાળા પડી જાય એવું કરવું છે ને, તો મને આજ્ઞા કરો. હુકમ આપ્યો. લક્ષ્મણજીએ યુક્તિ કરી. રામજી મર્યાદાથી નમીન ઊભા હતા, સીતાજી કંઠ સુધી પહોંચી શકતા નહોતા. સમસ્યા એમને હતી. એમાં લક્ષ્મણજીએ ઓચિંતા રામના પગમાં પ્રણામ કર્યા. રામજીને થયું આને ઓચિંતા શું થયું, એટલે ભગવાનને ખબર ન રહી. નમીને લક્ષ્મણને લેવા ગયા. એમાં સિંહ જય માલ રામ ઉર્મેલી. ભગવાન નમ્યા અને સીતાજીને અવસર મળી ગયો. જયમાળા ભગવાનના કંઠમાં પહેરાવાઈ ગઈ. જય જયકાર થયો. રામજીએ લખનને કહ્યું, તે મને હરાવી દીધો. લક્ષ્મણજીએ બહુ સરસ જવાબ આપ્યો, મહારાજ ભક્તિની આગળ બ્રહ્મ હારે, એમાં જ બ્રહ્મની શોભા છે. आप हार गए वो बहुत अच्छा हुआ. સીતાજી ભગવાનને પગે લાગવા માટે સખીઓએ આદેશ આપ્યો, સીતાજી રામને પગે લાગો. પણ સીતાજી પગે અડતા નથી. એને બીક લાગી કે પગે અડ્યા પછી અહલ્યાને જતું રહેવું પડ્યું. એમ હું પગે લાગુ ને મને ક્યાંક રવાના કરી દે તો મારે તો હવે સાથે રહેવું છે. ગૌતમ તીય ગતિ સુરતી કરી નહીં પર સતીપદ પાની, મન બિહંસે રઘુવંશ મની પ્રીતિ અલૌકિક જાની. અથવા તો સીતાજીને બીક લાગી, કારણ કે સીતાજીને ખબર છે કે રામના ચરણની ધૂળમાં એવી ખૂબી છે, જડને ચેતન કરે, ચેતનને જડ બનાવે. તો સીતાજીને થયું જડ અહલ્યાને ચેતન બનાવી, એ પ્રયોગ તો ધૂળે કર્યો, જડને ચેતન કરવાનો. પણ ચેતનને જડ બનાવવાનો પ્રયોગ ક્યાંક મારા ઉપર થાય તો, મને જડ બનાવી દે તો. એટલા માટે સીતાજી ચરણ સ્પર્શથી દૂર રહે છે. ભગવાન મનમાં મનમાં સીતાના અલૌકિક પ્રેમને જોઈને હસે છે. આમ સુંદર પ્રસંગ ઉજવાતો તો, વાજિંત્રો વાગવા લાગ્યા, જય જયકાર થતો તો. એમાં અભિમાની રાજાઓએ બળવો કર્યો. જે રાજાઓ પરાજિત થયા હતા, જે કંઈ કરી નહોતા શક્યા, એ બધા સમૂહમાં બળવો કરવા લાગ્યા. જનકને પકડી લો, કુશકેતુને પકડી લો, રામ અને લક્ષ્મણના માથા ઉતારી નાખો. આપણા જેવા શૂરવીરો અહીંયા હોય ને એક છોકરો સીતાને પરણીને જાય તો આપણા બાપ દાદાની કીર્તિનો સવાલ ઉભો થાય, મારો. આમ પુકારો કરવા લાગ્યા. ચારે બાજુથી રાક્ષસ રાજાઓએ બળવો કર્યો. સજ્જન રાજાઓ અભિમાનીઓને કહેવા લાગ્યા કે રહેવા દો, આ લક્ષ્મણના ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જશો. લક્ષ્મણજીની આંખ રાજાઓ ઉપર લાલ થવા માંડી. લક્ષ્મણજીને થયું કે ધનુષ તોડવાનું કામ રામજીએ કર્યું, પણ આ જે બાકી રહી ગયું એ જો વિશ્વામિત્ર મને સોંપે તો હું હમણાં આ પૂરું કરું. અભિમાની રાજાઓના ઉપર રોષ આવવા લાગ્યો છે. અભિમાનીઓ માનતા નથી, ભયંકર બળવો કર્યો છે. ધ્યાન દેના, એ કથા સૂત્રાત્મક है. સીતાજીએ જયમાળા પહેરાવી પછી રાજાઓએ ઉપસ્થિત સમુદાયે બળવો કર્યો. આનો અર્થ ભક્તિ જ્યારે જયમાળા પહેરાવશે, આપણું જીવન ભક્તિ સભર બનશે, ત્યારે આપણી આજુબાજુનો સમાજ આપણો વિરોધ શરૂ કરશે. એ નિર્વિવાદ છે. તમે થોડુંક ભજન વધારો, થોડુંક સત્યને પંથે ચાલો, થોડુંક ભક્તિથી સભર બનશો એટલે આજુબાજુના લોકો તમારી નિંદા, ઈર્ષા, તમારા માટે ન બોલવાનું, અનેક પ્રકારની વાતો આવું ઉપજાવીને તમારો વિરોધ શરૂ કરશે. આ સમાજનો સ્વભાવ છે. જ્યારે જ્યારે ભક્તિ વધે છે ત્યારે સમાજ આવું કરે છે. સાધુ સંગ બેઠ બેઠ લાજ ખોઈ, સાધુ સંગ બેઠ બેઠ લાજ ખોઈ. મીરાની ભક્તિ વધી તો રાણાએ વિરોધ કર્યો. પ્રહલાદની ભક્તિ વધી, પિતાએ વિરોધ કર્યો. ધ્રુવને
માતાએ વિરોધ કર્યો, જ્યાં જ્યાં તીવ્રતા આવી ત્યાં વિરોધ થયો જ. अब तो बात फैल गई जाने सब कोई, अब तो बात फैल गई जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, असुवन जल सींच सींच प्रेम बेल बोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, जाके सिर मोर मुकुट मेरो साईं सोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, સમાજમાં જ્યારે જ્યારે કોઈ વ્યક્તિની ભક્તિ વધે છે ત્યારે સમાજ વિરોધ કરે છે, નિંદા કરશે, વિરોધ કરશે, ગાળો દેશે. કબીર સાહેબ કહે છે તમારી જે નિંદા કરે એને તમારા મકાનની સામે મકાન ભાડે અપાવો. ભાડું એ પહોંચી ન શકતો હોય તો તમે થોડા ઘરના આપો, પણ તમારા ઘરની સામે રહીને નિંદા કર્યા કરે એવું કરો. કારણ કે બીજા નિંદા કરે એમાં આપણી ભક્તિ વધારે સુરક્ષિત બનશે. આપણે ગામડામાં નથી, મને ખબર નથી અહીંયા ગુજરાતમાં શું શબ્દ વપરાય, પરંતુ સૌરાષ્ટ્રમાં બાજરી કે એવું કંઈ વાવે પછી આજુબાજુ જે ઘાસ ઉગે એને નિંદાવવું પડે, આવો શબ્દ છે, નિંદામણ કરવું પડે. પછી ગામડાના ખેડૂતો મજૂરને ગોતે, 5 રૂપિયા 10 રૂપિયા મજૂરી આપે અને કહે તમે આ બધું નીંદી જાઓ. પેલું બેકાર ઘાસ ઉગ્યું હોય એને બધાને કાપી નાખે, નિંદવાનું કહે છે. એમ ભક્તિના છોડની આજુબાજુ જે ઉગ્યું હોય એ નિંદા કરનારા તો નિંદામણ કરે છે, એને તો 10-10 રૂપિયા આપો કે તું તારી પ્રવૃત્તિ ચાલુ રાખ, જેથી કરીને મારો સાધનાનો છોડ સલામત થઈ જાય અને એ કચરો બધો તું લઈ જા. અભિમાની રાજાઓએ ભયંકર બળવો કર્યો છે. સીતાજીને જનક મહારાજે સૂચના આપી, સખીઓ સુરક્ષિત સ્થાનમાં લઈ ગઈ. પરિસ્થિતિ બહુ ભયંકર બની ગઈ. તમામ રાજાઓએ શસ્ત્રો ખેંચી લીધા, મારી નાખો. લક્ષ્મણજી ચૂપ, વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે, જનક મહારાજ વિચાર કરે શું કરવું. રામજી પોતાની ધીર ગંભીર મુદ્રામાં, શું થશે કોઈને ખબર નથી. બહુ જ બળવો કર્યો છે રાજા. પણ રામાયણમાં લખ્યું આ બાજુ રાજાઓએ બળવો કર્યો અને બીજી બાજુ તેહી અવસર સુની શિવ ધનુ ભંગા આય ભૃગુકુલ કમલ પતંગ. અહીંયા રાજાઓએ બળવો કર્યો અને બીજી તરફ ધનુષ્યનો કડાકો સાંભળી અને પરશુરામ મહારાજ જ્યાં તપ કરતા હતા ત્યાં એના ધ્યાનમાં ભંગ થયો અને હાથમાં પોતાનો ક્ષત્રિયનો કાળ કરનારો કુહાડો લઈ અને પરશુરામજી દોડતા આવે છે. પરશુરામજીનું આગમન હવે રામાયણમાં થાય છે. પરંતુ પરશુરામજીને પ્રાર્થના કરીએ કે બાબા તમે આવતીકાલ સવારે 9 વાગે પધારજો. પ્યાર સે બોલીએ બોલીએ. હા, એક વસ્તુ રહી ગઈ. કરાગરે વસતે લક્ષ્મી. કાલનું લેસન. કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે.
सवारे 9 वागे फरी મળીશું प्यार से बोलिए बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सदगुरु देव की ओम नमः पार्वती पतये लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये बोलिए रामचंद्र भगवान की श्री बालकृष्ण लाल की सद्गुरु देव की ओम नमः पार्वती पतये हर हर महादेव श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम
સીતાજીએ ભગવાન રામજીના કંઠમાં જયમાળા પહેરાવી અને ઉપસ્થિત સમાજે વિરોધ કર્યો, ખૂબ ભયંકર બળવો કર્યો. અને એ જ વખતે ભગવાન પરશુરામજીનું આગમન. પરશુરામજી એક એવું વ્યક્તિત્વ છે રામાયણનું કે જેને શાસ્ત્ર કરતા શસ્ત્રોમાં વધારે વિશ્વાસ હતો. પરશુરામજીએ પોતાના જીવનમાં એક નક્કી કરી લીધું કે સમાજનો સુધારો શસ્ત્ર વગર શક્ય નથી. કેવલ શાસ્ત્રની વાતોથી આ સમાજ સુધરી શકે નહીં એવું એ માનતા હતા. ઋષિ હોવા છતાં એમણે શાસ્ત્રની વાતો ઓછી કરી, શસ્ત્રની જ વાત વધારે કરી. જે કાળમાં ક્ષત્રિયો એક એક ભાથો કેળ ઉપર બાંધતા હતા એ વખતે એનો શસ્ત્ર પ્રેમ જાહેર હતો. બે બે ભાથા કેળ ઉપર બાંધતા હતા. પરશુરામ મહારાજ ધનુષ્ય ભંગનો અવાજ સાંભળીને દોડતા આવે છે. ચારે બાજુ રાજાઓ હુમલો કરવાની તૈયારી હતા. એમાં પરશુરામજીનો પ્રવેશ ગોસ્વામીજીએ બતાવ્યો છે. ખૂબ દિવ્ય સ્વરૂપ છે, ગૌર વર્ણ છે, ભસ્મ ચોળી છે, હાથમાં પોતાનો પુરાણ પ્રસિદ્ધ પરશુ છે, ખભા પર ભગવાન વિષ્ણુનું ધનુષ, કેળ ઉપર બે ભાથાઓ, મૃગચર્મ વીટ્યું છે, ભૃગુકુલ કમલ પતંગ છે. પરશુરામજીનો પ્રવેશ થયો. રાજાઓએ સાંભળ્યું કે પરશુરામ આવ્યા અને એ સાંભળતા તમામ રાજાઓ હથિયારો ફેંકી, હથિયારો મ્યાન કરી શિસ્તબદ્ધ ઉભા રહ્યા. પરશુરામજીને જોતા તમામ રાજાઓ દંડવત કરવા લાગ્યા. પોતાના પિતા અને દાદાનું નામ આપી આપીને પરિચય કાઢવા લાગ્યા. હું ફલાણાનો દીકરો, મહારાજ ધ્યાન રાખજો. બધા ગભરાયા છે. પરશુરામ મહારાજને માર્ગ મળ્યો, એ સીધા વચ્ચે ગયા. વિશ્વામિત્ર અને પરશુરામ મળ્યા. જનક મહારાજે પુત્રીને વંદન કરાવ્યા, પોતે પ્રણામ કરાવ્યા, આશીર્વાદ આપ્યા. બંને ભાઈઓ રામ લક્ષ્મણ પણ વંદન કરે. રામને જોઈને એક ક્ષણ માટે પરશુરામજી અટકી ગયા. પણ રામને જોયા પછી સીતાજીએ આંખો બંધ કરી દીધી. એમ અંતર્મુખ થવાની જરૂર હતી, પણ પરશુરામજીએ પોતાના નેત્રો હટાવી ચારે બાજુ જોતા જોતા જનકને કહ્યું, જનક, આટલી બધી ગીર્દી શાની? કોને પૂછીના રાજાઓને તે ભેગા કર્યા? તને ખબર નથી હું ક્ષત્રિયોનો કાળ છું? જનક મહારાજે જે માટે રાજાઓ બધા ભેગા થયા એ બધી વાત કહી. શંકર ભગવાનના ધનુષ્યનો ભંગ થયો એ વાત સાંભળી અને જમીન ઉપર ભગવાન શિવજીના ધનુષ્યના ટુકડા જોયા અને પરશુરામજીનો કોપ વધી ગયો. જનક મહારાજ જેવા જ્ઞાની વિભૂતિને પરશુરામે એમ કહ્યું, હે જડ જનક, આ ધનુષ્ય તોડ્યું કોણે? જેમણે શિવ ધનુષ્ય તોડ્યું એને આ સમાજમાંથી જુદો કરી દે. એટલે એકલાનું મસ્તક છેદીને હું શાંતિનો અનુભવ કરું. અને જો ધનુષ્ય તોડનારને આ સમાજથી જુદો કરવામાં નહીં આવે તો હું એક એક રાજાઓને મારી નાખીશ. કાં તો એકને બિલક કરો, યા તો એક એકને મારીશ. આ વાક્ય જ્યાં પરશુરામજીનું સાંભળ્યું ત્યારે બધા જ રાજાઓ ગભરાયા કે આ નિર્ણય વ્યાજબી નથી. એકને લીધે બધાને મારવાની વાત યોગ્ય ન ગણાય. પછી તો બધાને પસ્તાવો થયો કે જનક મહારાજે જાહેરમાં કહ્યું હતું કે આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો પહોંચવા આવ્યા હોત. પણ હવે અહીંથી નીકળાય એમ નથી. પરશુરામજી આપણને છોડે નહીં. બધા જ કાંપે છે. પરશુરામજી વાર વાર પ્રશ્ન પૂછે, બતાવ ક્યાં છે આ ધનુષ્ય ભંગ કરનારો? હવે જનક મહારાજ કેમ બતાવી શકે? પોતાની પુત્રીના સૌભાગ્યનો સવાલ છે. વિશ્વામિત્રજી મૌન, લક્ષ્મણજી જોઈ રહ્યા. રામજી પોતાના એ સહજ સ્વભાવમાં ધીર ગંભીર. પણ ભગવાનને એમ થયું કે પરશુરામજી ખૂબ ગુસ્સે છે, જનક મહારાજ બતાવી નહીં શકે. અને તેથી હવે રામજી પરશુરામજીના ઉપર શીલનો પ્રયોગ કરે છે. પહેલા રૂપનો પ્રયોગ કર્યો, હવે શીલનો પ્રયોગ કરે કે મહારાજ સુનિએ. આમ કહીને રામજી પરશુરામજીને આગળ ખૂબ જ સરળતાથી રજૂ થયા. નાથ શંભુ, ગોસ્વામીજી રજૂઆત કરે છે. નાથ શંભુ ધનુ ભંજન હારા, નાથ શંભુ
शंभुधनु भंजनिहारा नाथ शंभुधनु भंजनिहारा नाथ शंभुधनु भंजनिहारा होई केहू एक दास तुम्हारा महाराज शिव धनुष तोड़नारो તમારો કોઈ સેવક હશે. આટલું અસાધારણ કામ કરવા છતાં રામજી પોતાની જાતને સેવક તરીકે પ્રસ્તુત કરે. આ એનું શીલ છે. પરશુરામજીને નાથ કહીને સંબોધ્યા. તોડનારો આપનો કોઈ ભક્ત હશે મહારાજ, બીજો તોડી શકે પ્રભુ? પરશુરામજીનો ક્રોધ વધી ગયો. રામ સેવક હોય એ સેવા કરે, આ તો દુશ્મનાવટનું કામ કર્યું. સેવક હો સો કરે સેવકાઈ, સેવક હો સો કરે સેવકાઈ, સેવક હો સો કરે સેવકાઈ, સેવક હો કરે સેવકાઈ. હરિ કરણી કરી કરિય નરાઈ, હરિ કરણી કરી કરિય નરાઈ. સુનહુ રામ જહી શિવધન ઘોરા, સુનહુ રામ જય શિવધન ઘોરા. સહસ બાહુ સમ સોરી મોરા, સસબાહુ સમ સોરી ઘોરા. નાથ શંભુધનુ ભંજનિહારા. નાથ શંભુધનુ ભંજનિહારા. રામ સેવક હોય અને સેવા કરવાનો અધિકાર, આ તો દુશ્મનાવટનું કામ કર્યું. અને રામ સાંભળી લે, જેમણે ધનુષ્યની સાથે રમત કરી છે સહસ્ત્રાર્જુન કરતા પણ મારો ભયંકર દુશ્મન છે. જ્યાં સુધી એની ગરદન ઉપર મારો કુહારો ન ચલાવું ત્યાં સુધી મને શાંતિ ન થાય. આમ એકદમ ઉગ્ર ભાષા રામની સામે બોલવા લાગ્યા. લક્ષ્મણજીથી સહન ન થઈ. લક્ષ્મણજી તો દંડ છે, ભગવાનની કીર્તિની ધજાને ક્યાંય આંચ ના આવવી જોઈએ. વિશ્વામિત્રજીને વંદન કરીને લક્ષ્મણજીએ પૂછ્યું, બાપજી આ મુલાકાત તમે ખોટી કરાવી, આમાં મને ગોઠવાય. ક્યાં ઉગ્ર માણસ, ક્યાં ભગવાન રામની સૌમ્યતા? પ્રભુ આ મારી પ્રકૃતિને મળતું વ્યક્તિત્વ છે, આમાં આપ મને રજૂ કરો. વિશ્વામિત્રજીને પણ લાગ્યું કે અત્યારે લક્ષ્મણજીની જરૂર છે. લક્ષ્મણજીને મંજૂરી મળી. એકદમ નિર્ભીક અને તેજસ્વી વ્યક્તિત્વ, સૌમિત્રી પરશુરામજીની સન્મુખ. રામ સમજી ગયા કે બાપજીનો આદેશ હોય તો જ આવ્યો હોય. એકદમ રામજી એક બાજુ હટ્યા છે. પરશુરામજીની સન્મુખ આવતા પહેલું જ વાક્ય લક્ષ્મણજી એવું બોલ્યા કે અગ્નિમાં ઘીની આહુતિ પડી. પ્રથમ વાક્ય જ એવું આક્રમક હતું. મહારાજ પરશુરામજીએ જોયું એક ગૌર બાળક પરશુરામજીને પડકારી રહ્યો છે. હા સુનિए महाराज. બાહુધनु તો રે ઉલારકાઈ, બાહુધनु તો રે ઉલારકાઈ.
નાથ શંભુધનુ